વિભાગના અંદર મિશન અભ્યાસ તરીકે મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે પાટણ ખાતે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ। આપ દ્રશ્યમાં અંદર જોઈ રહ્યા છો કે પાટણ મામલતદાર કચેરી પર મોક ડ્રીલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતના સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તમામ શહેરો તમામ જિલ્લાઓના અંદર મોક ડ્રીલ યોજવામાં આવે, ત્યારે પાટણ મામલતદાર કચેરી દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે યુદ્ધ સમયે જે રીતના પરિસ્થિતિ સર્જાતી હોય છે તે પરિસ્થિતિને કેવી રીતના કાબૂમાં લેવી તેને લઈને તમામ લોકોને જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, તમામ લોકોને શીખવાડવામાં આવી રહ્યું છે કે જે અત્યારે જે દેશના અંદર જે સમય ચાલી રહ્યો છે તે સમયને સંજોગોને લઈને કેવી રીતના લોકો સતર્ક રહેવું જોઈએ, લોકો કેવી રીતના પોતાની સેફટી જાળવવી જોઈએ તેને લઈને મોક ડ્રીલ યોજાઈ રહી છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે મામલતદાર કચેરી આગળના જે આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દ્રશ્યમાં જોઈ રહ્યા જે રીતના કોઈ પણ જાતનો હુમલો થતો હોય છે, હુમલો થયા બાદ જે આરોગ્ય તંત્ર હોય છે, ફાયર તંત્ર હોય છે તે પોતાનું કામ કેવી રીતના કરતા હોય છે તે મોક ડ્રીલના અંદર હાલ બતાવવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે ફાયર સેફટીના જે કર્મચારીઓ છે તે આગ ઓલાવવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસઓજી, એલસીબી, આરોગ્ય કર્મી તેમજ તમામ કર્મચારીઓ છે તે મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત છે અને મોક ડ્રીલના અંદર તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ રીતે કોઈ પણ લોકો ઘાયલ થાય છે તેને કેવી રીતના સારવાર અર્થે ખસેડવા, ક્યાં લઈ જવા તેની તમામ જે તૈયારીઓ છે બતાવી રહ્યા છે। હાલ જોઈ રહ્યા છો કે જે દેશના અંદર જે હાલ તંગદિલી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે તેના અંદર સરકાર દ્વારા જે મોક ડ્રીલ યોજવામાં આવી છે તે મોક ડ્રીલના દ્રશ્યો હાલ પાટણ મામલતદાર કચેરી ખાતે આપ જોઈ રહ્યા છો। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો આ તમામ જગ્યાએ જ્યાં મોક ડ્રીલ યોજાઈ છે